ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। સિંગ તેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં ₹70નો વધારો થતા ડબ્બાનો ભાવ 1740 થયો। સિંગ તેલના ભાવમાં ₹60નો વધારો થતા ડબ્બાનો ભાવ 2690 પર પહોંચ્યો। તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને પિલાણયુક્ત મગફળી નહીં મળતા ભાવ વધારો થયો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ગૃહિણીઓને ફરી એક વખત બજેટ ખોરવાશે તેવી સંભાવનાઓ છે, શું જાણકારી? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો નવરાત્રીના તહેવાર પૂર્વે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને જે પ્રમાણે વરસાદ અતિવૃષ્ટિ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થઈ હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે વાત કરવામાં આવે તો પિલાણયુક્ત જે મગફળી જે આવતી હોય છે, જેને પેરિટી મગફળી કહેવામાં આવતી હોય છે, તે ખાસ કરીને હાલ તેનું પ્રમાણ ઘટ્યું છે અને તેના કારણે સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં ₹60નો વધારો થયો છે અને તેના જ કારણે સિંગ તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ છે તે ₹690 સુધી પહોંચ્યો છે। ત્યારે કે કપાસિયા તેલના ભાવમાં 2 દિવસમાં ₹70નો વધારો થતા તેલનો ભાવ છે, ડબ્બાનો ભાવ છે તે ₹1740 સુધી પહોંચ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં તો અગાઉ જે સિંગ તેલનો ડબ્બો છે તે ₹2800 સુધી પહોંચ્યો હતો, પરંતુ ધીમે ધીમે ડબ્બાનો ભાવ છે તે નીચે આવી રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે હાલમાં પિલાણયુક્ત મગફળી આવી નથી રહી તેના કારણે ડબ્બાનો ભાવ છે તે ફરી ₹2700 સુધી પહોંચવા માટે અગ્રેસર થયો છે। આભાર અંકિત, જાણકારી આપવા માટે। સાબરકાંઠાના તલોદ પંથકમાં તાજેતરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે તલોદના ગોરા ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે। વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસ્યા। શાળાની આંગણવાડી, મધ્યાહન ભોજન કક્ષ પાણીમાં ગરકાવ। શાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા બાળકોને રજા આપી દેવાઈ। બીજી તરફ આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલા અનાજનો જથ્થો પણ પલળી ગયો। અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી નિકાલનો કોઈ નિવેડો નથી આવ્યો। ત્યારે ગામ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે। નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે। તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે તલોદનું ગોરા ગામ છે બેટમાં ફેરવાયું હતું તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય। તલોદના ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળા હોય, મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જ એકલા આવ્યા છે, બાળકોને આજે રજા આપવામાં આવી છે। ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજનો જથ્થો પણ પડી ગયો છે ને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને રજા આપી દેવાની છે, માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે। તો અહીંના સ્થાનિકો પર આપણી સાથે ઉપસ્થિત હોય, સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે। ગામની અંદર આ તલોદ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે, અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર। આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું તો છોકરો અહીંયા આવે કઈ રીતના? રસ્તો ક્લિયર હોય તો આવે, બરાબર છે। અમે 3 થી 4 વાર તલાટીની રજૂઆત કરી, તલાટી કે મારે કંઈ લેવા દેવા સર નહીં, એવો જવાબ આ છોકરો ના લે, બરાબર છે। તો એ ના કરે તો અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું, બરાબર? કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી। આ પાણીનો કોઈ નિકાલ, અમારા ગટર લાઈન ચોબલા લાઇટ નથી, જો અંધારામાં એર ઓફર થઈ ગયા હતા, કારણ કે આ તલાવનો ભાગ છે। જીવજંતુ જાનવરને એવું પડે છે, કોઈ બીમાર થાય, કોઈ મરી જાય, કોણ જવાબદાર લે? ચોક્કસ કે આપણી સાથે અન્ય એક પણ સ્થાનિક ઉપરથી તો હું તમને પૂછવા માંગીશ કે ગામમાં કેટલે સુધી પાણી ભરાયું છે અને કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડતો હોય છે? હા, ગામમાં અત્યારે આટલા સુધી પાણી ભરાઈ શક્યા બરોબર સુધી, અને ગામમાં ગ્રામ પંચાયત ખરી એમાં ત્યાં પણ હું ગયો હતો તલાટી સાહેબ જોડે, અને ત્યાં જઈને તલાટી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે। તલાટી સાહેબ તરત છૂટી પડ્યા કે અમારામાં આ બધું આવતું નથી, અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં। દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ રહેશે। અમારા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય, ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના, એ બધી અમારી સમસ્યાઓ છે અત્યારે। ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। તો કેટલી જગ્યાએ તો કેરસમા પાણી, કેટલી જગ્યાએ તો ડીજેસમા પાણી પણ જોવા મળી રહ્યા છે। એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે, અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતર પણ ન બગડે તે માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે।
ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. વરસાદ નહીં છતાં હજુ પણ ઘણા ભાગો તરબોળ છે. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે. 10 દિવસ વીતવા છતાં પાણી ઓસર્યા નથી. ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી, રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી રહી છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી. 10 દિવસે પ્રશાસન જાગ્યું અને હવે કાંસ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે 10 દિવસથી આ પાણી અહીં ભરાયેલા છે. આવા પાણીમાં જો વિદ્યાર્થીઓ પસાર થાય તો રોગચાળો તેમને જકડવાનો જ છે. આખરે કેમ પ્રશાસનના અધિકારીઓ સમય કામગીરી નથી કરતા? આ અધિકારીઓને એવું હશે કે પોતાની મેળે જ આ પાણી ઉતરી જશે, ઓસરી જશે, પરંતુ એવું થયું નહીં. અને કઈ રીતે આ ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે તેની તસવીરો જુઓ. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જનક, બદલપુર ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે? આખરે કેમ આ પાણી ઓસરી નથી રહ્યા? આ ઘટના આણંદ જિલ્લાનો બોરસદ તાલુકાનો અંતરિયાળ ગામ બદલપુરની છે. ખૂબ ભારે વરસાદ 8-10 દિવસ અગાઉ જે થયો ત્યારબાદ આજે બદલપુર ગામમાં જે એનું એન્ટ્રાન્સ છે પ્રવેશદ્વાર, ત્યાં લગભગ 500 થી 600 મીટરમાં આ વરસાદી પાણી હજી બી ઓસર્યા નથી. લગભગ 4-5 દિવસથી ખંભાતમાં વરસાદ વિરામની સ્થિતિ છે, એ છતાં બી આ વરસાદી પાણી ઓસર્યા નથી. આ જે બદલપુરના સ્થાનિક, હમણાં એક વ્યક્તિ સાથે મારે વાત થઈ, પ્રજાપતિવાસ અને હરિજનવાસમાં જ આ સમસ્યા છે. બાકી સમગ્ર બદલપુર નગર જે છે, વિલેજ, એ લગભગ 10 થી 12 હજારની વસ્તી ધરાવતું ગામ છે. પણ આ બે વિસ્તારો અતિ પ્રભાવિત છે. તેમના કહેવા પ્રમાણે ઘણા બધા રાજકીય નેતાઓ અને વહીવટીતંત્રના લોકોને પણ વાત કરી, પણ કોઈ નક્કર પગલાં લેતું નથી. અને હાલ આ પાણી વચ્ચે તેઓ જીવવા મજબૂર બન્યા છે. જી દીપા. આભાર જનક, જાણકારી આપવા માટે. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી, ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. અલવા ગામે 2 કિશોર પાણીના પ્રવાહમાં તણાયા. રસ્તા પરથી પસાર થતા સમયે બની ઘટના. 15 વર્ષીય 2 કિશોર નદીના વહેણમાં તણાયા. બંને યુવકોને શોધવા બચાવ ટીમોએ ઉઠાવી જહેમત. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાફેશ્વર ગામના લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન. ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના પાણી કોતરને વહેંચે છે 2 ભાગમાં. ગામના 4 ફળિયાના લોકોને ભોગવવી પડે છે હાલાકી. અંતરિયાળ વિસ્તારમાં 3 કિલોમીટર સુધીના બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. રસ્તા પર 2 વ્હીલર વાહનો ચલાવવામાં પણ પડે છે મુશ્કેલી. ગામમાં એમ્બ્યુલન્સ લાવવામાં મુશ્કેલી પડતા દર્દીને જોડીના સહારે પહોંચાડવો પડે છે મુખ્ય માર્ગ સુધી. નદીના સામા કાંઠે વસતા લોકોના બાળકોને શાળાએ જવામાં પણ પડે છે મુશ્કેલી. વિદ્યાર્થીઓને નદીમાંથી બોટ દ્વારા જવું પડે છે શાળાએ. ગામમાં રસ્તા બનાવવાની માંગ સાથે લોકો ઉગ્ર થયા. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ. કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ખાડાની પૂજા કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા વરસાદી પાણી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઉંદેલ ગામના લોકોની સમસ્યા સાંભળી. ટ્રેક્ટર પર બેસીને મેળવ્યો સ્થિતિનો તાગ. સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાંહેધરી. કચ્છના અબડાસા તાલુકાનો લાખણીયા રોડ વરસાદના કારણે બંધ. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. રોડ ચાલુ કરવાની સ્થાનિકોએ કરી માંગ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દિવડિયા 1 થી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ગાગડિયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, માણસા સહિતના ખેતરો તળાવ બન્યા. ખેડૂતોનો પાક ધોવાતા ભારે નુકસાન.
ધોરાજીમાં અતિવૃષ્ટિ બાદ પાક ધોવાતા નુકસાન સહાય ચૂકવવા માંગ ઇન્ડી ગઠબંધને આપી મામલતદારને આવેદનપત્ર. આપદાને લીલો દુકાળ જાહેર કરી સર્વે કરી સહાય ચૂકવવા લલિત વસોયાએ માંગ કરી. તલોદ પંથકના ગોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ. ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતરનો જથ્થો પલળ્યો. અનેક રજૂઆતો છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હોવાનો લોકોનો આરોપ. સાબરકાંઠાના તલોદની બજારના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોની અપાઈ રજા. ઠેર ઠેર ભરાયેલા પાણીથી સ્થાનિકોને સમસ્યા. વરસાદ બાદ રાજકોટમાં ખાડારાજ શહેરના વગડે ચોકડી વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા હોવાથી લોકો ત્રસ્ત. સ્થાનિકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. વ્યક્ત કર્યો રોષ. જામનગરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓના હાલ બેહાલ. શહેરમાં ડામરના રોડ પર દેખાયા ભ્રષ્ટાચારના ગાબડા. હાઈવે પર કમરતોડ ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ખાડાઓને વહેલી તકે પૂરવા સ્થાનિકોની માંગ. પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદ અને ગટરના પાણીને લઈને વિરોધ. પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા. તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો. સુરતના સારોલી વિસ્તારમાં ગટરમાંથી નીકળ્યું લાલ પાણી. અચાનક લાલ પાણી રસ્તા પર વહેતું થતા લોકોમાં કુતૂહલ. ગટરમાંથી નીકળતા લાલ પાણી અંગે જવાબદાર કોણ તે અંગે ઉભા થયા સવાલ. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડમાં લાગ્યો રાજકીય રંગ. મનપા કચેરી પર કોંગ્રેસે કર્યા દેખાવ. સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા ભારે વિરોધ પ્રદર્શન. કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ અને રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવાની માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં પીએમ ઈ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો. જસદણ પાસેનો કરણુકી ડેમ ઓવરફ્લો થયો. ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો. જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુરા, કાનપર ગામને એલર્ટ અપાયું. ઉપલેટાના ગઢાળા ગામમાં મોજ નદી બની ગાંઠીતુર. ધોધમાર વરસાદ થતાં મોજ નદીની સપાટીમાં સતત વધારો. ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને હાલાકી. ઉપરવાસમાં વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી. નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા. નર્મદા ડેમમાં પાણીનો 88.5% જળ સંગ્રહ. ઉત્તર ગુજરાતના રહીશો માટે સારા સમાચાર. મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો. 9172 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ધોરાજી સહિત 22 ગામોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ અને આગામી 2 દિવસ રાજ્યના અન્ય ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વકર્યો રોગચાળો. હોસ્પિટલમાં શરદી, ઉધરસ સહિત ચામડીના રોગના દર્દીઓનો ધસારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પાણીજન્ય રોગના દર્દીઓ ઉમટ્યા. વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો. ગાંધીનગરમાં 1000 શંકાસ્પદ તાવના કેસ નોંધતા આરોગ્ય તંત્ર સતર્ક. રોગચાળાને નિયંત્રણમાં લાવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરજોશમાં. વડોદરામાં પૂરની સ્થિતિ અંગેનો વર્ષ 2014નો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થયો. રિપોર્ટમાં રજૂ કરાયા હતા પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીના બદલે કેનાલથી સીધું મહી નદીમાં ડાયવર્ટ કરવાનો વ્યક્ત કરાયો હતો વિચાર. અમદાવાદના લો ગાર્ડનમાં દબાણ હટાવવા જતા હોબાળો. પાથરણાવાળાઓએ એએમસીની કામગીરીનો કર્યો વિરોધ. ફેરિયાઓ મનપાના વાહન સામે સૂઈ ગયા. ફેરિયાઓ અને અધિકારીઓ વચ્ચે થયું ઘર્ષણ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો. બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગ. મોટી સંખ્યામાં કામદારો પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય. મહિલા સુરક્ષા મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર. મમતા બેનર્જીને સંબોધી કહ્યું, શબ્દોની નહીં કાર્યવાહીની જરૂર છે. મહિલાઓની સલામતી રાજકારણનો વિષય નથી. ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પર ખાણ ખનીજ વિભાગના દરોડા. પથ્થર ભરેલો 12 ટ્રેક્ટર અને 2 ટ્રક રેતી ભરેલા ઝડપાયા. ખનીજ સાથે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોરવાડથી ગેરકાયદેસર રીતે લવાતું હતું ખનીજ.
ગીર સોમનાથના વેરાવળ જીઆઈડીસીમાં ત્રાટકી એલસીબી, શંકાસ્પદ અનાજ ભરેલી રિક્ષા ઝડપી, 76 બોરી ચોખા, 28 બોરી ઘઉંનો જથ્થો કબજે કર્યો. અનાજ રેશનિંગનું હોવાની આશંકાએ વધુ તપાસ તેજ. વડોદરામાં